નમસ્કાર ભાઈઓ અને બહેનો, હું ડૉક્ટર તુષિત મેવાડા, એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન. મારી કામગીરી બ્રેન સ્ટ્રોકના નિવારણ અને એની ટ્રીટમેન્ટ અંગેની છે. બ્રેન સ્ટ્રોક મુખ્યત્વે બે પ્રકારના હોય છે, હેમરેજિક સ્ટ્રોક અને ઇસ્કેમિક સ્ટ્રોક. હેમરેજિક સ્ટ્રોકનો મતલબ કે મગજમાં લોહીની નસ ફાટી ગઈ છે અને એના કારણે હેમરેજ અથવા તો લોહીની ગાંઠ થઈ છે. અને ઇસ્કેમિક સ્ટ્રોકનો મતલબ એવો કે મગજમાં લોહી લઈ જતી લોહીની નસ કોઈપણ રીતે ક્લોટના કારણે બંધ થવાના કારણે લકવાની અસર આવી છે. આવા કોઈપણ પ્રકારના કેસમાં કે જ્યારે લકવાની અસર હોય ત્યારે બને એટલી જલ્દી હોસ્પિટલમાં પહોંચવું જરૂરી છે. હોસ્પિટલ એવા સમયે MRI, CT સ્કેન, ઓપરેશન થિયેટર અને કેથ લેબથી સુસજ્જ હોવી ખૂબ જ જરૂરી છે. આજના આધુનિક યુગમાં આપણે જો કોઈપણ દર્દી પહેલાં 4 કલાકની અંદર બ્રેન સ્ટ્રોક સાથે હોસ્પિટલમાં પહોંચે તો તેનો સારવાર ખૂબ જ સારી રીતે થઈ શકે છે અને લગભગ 1 કે 2 દિવસમાં આપણે એને ઊભો કરીને ઘરે ચાલતા પણ પાછા મોકલી શકીએ એમ છીએ. એટલે આના માટે સજાગ બનો, સતર્ક રહો. કોઈ પણ દર્દી કે જેની અંદર બ્રેન સ્ટ્રોકના લક્ષણ જેવા કે હાથ પગની અંદર પેરાલિસિસનો હુમલો, આંખેથી જોવામાં અચાનક તકલીફ આવી, ખૂબ જ ચક્કર આવવા અથવા તો એક તરફના મોઢાનું ઢળી પડવું, આમાંનું કંઈ પણ દેખાય તો બને એટલું જલ્દી બધી વ્યવસ્થાઓથી સુસજ્જ હોસ્પિટલમાં આપણે પહોંચવું જરૂરી છે. અને એ પણ પહેલાં 4 કલાકમાં જો પહોંચવામાં આવે તો આનો ઉપચાર ખૂબ જ સારી રીતે શક્ય થઈ શકે છે.